સ્વામિનારાયણ મંદિર ગઢડાથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. સનાતન ઉત્કર્ષ યાત્રા ગઢડાથી શરૂ થઈને દ્વારકાની અંદર 350 કિલોમીટર આ લાંબી યાત્રા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ધર્મકુળના આશીર્વાદથી આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ગઢડાથી 3000 હરિભક્તો ચાલીને યાત્રામાં પ્રસ્થાન થયા છે. ગામડે ગામડેથી સત્સંગીઓની સંખ્યા વધતી જાય છે. દ્વારકા પહોંચતા કદાચ અમારા અનુમાન છે કે 12,000 ઉપરાંત લોકો આ પદયાત્રામાં જોડાશે. આજે સુલતાનપુરની અંદર આ ગામની અંદર યાત્રા આવી છે. રાત્રિ અહીંયા વિસામ છે. ગામના સમગ્ર ગામના લોકોની ખૂબ હૃદયની ભાવના અને ઉમળકાથી આ યાત્રાનું સન્માન કરવામાં આવેલ છે. અહીંયા રહેવા માટેની સુંદર વ્યવસ્થાઓ સમાજ દ્વારા જે વાડીઓ નિર્માણ કરવામાં આવી છે ત્યાં ત્રણેય વાડીઓ આ સંઘની અંદર સોંપી દેવામાં આવી છે. પણ અમારી સંખ્યા ખૂબ વિશાળ સંખ્યાને હોવાને કારણે હજી પણ થોડી જગ્યાની આવશ્યકતા થાય એવડો મોટો સંઘ થઈ ગયો છે. પણ તમારે આ બધાની ભાવના એ આ ગામની અંદર ખૂબ બધાય અમને આનંદિત છે. સાધુ સંતો ધર્મકુળ બધા ખૂબ રૂડા આશીર્વાદ વરસાવે છે. અને આ તો સૌરાષ્ટ્રની ભૂમિ છે. કોકદી ભૂલો પડ શામળા તને ગોકુળ ભૂલાવી દઉં એવું આ સુલતાનપુર રૂડું રોળિયામનું ગામ અને બધા નગરજનોની ખૂબ ભાવનાથી અહીં બધા સંઘના લોકો ખૂબ આનંદિત છે. અને આવતીકાલે વહેલા સવારે અહીંથી જેતપુર તરફ સંઘ પ્રસ્થાન કરશે અને 12 તારીખે દ્વારકા પહોંચશે અને ત્યાં 20-25 હજાર માણસો અને ધર્મકુળની હાજરીની અંદર સનાતન ધર્મ સભા ભરાશે અને દ્વારકાધીશની ધજા ધર્મકુળના હાથે ચડશે.